જે રીતનું આખું જે અંગદાન માટેનું કાર્ય શરૂ થયું અને તમને ક્યારથી એવું લાગ્યું કે અંગદાન એ આવનારા સમયની જરૂર છે અને સુરતમાં જે રીતે સતત અંગદાનોનો પ્રવાહ અને ગુજરાતમાં મોખરે છે? મારા જીવનમાં પણ એવી ઘટના ઘટી કે મારા પિતાશ્રીની 1997માં બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. 2004માં ડૉક્ટરે કીધું કે જે આપણે કિડનીમાં સ્ટેન્ટ મૂક્યો છે તે હવે સ્ટેન્ટ કામ કરતો નથી અને હવે તમારા પિતાશ્રીએ ક્યાં તો ડાયાલિસિસ પર કરાવવું પડે ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે તો જ એમને. અને હું મારા પિતાશ્રીને લઈને જ્યારે પણ ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલમાં જતો હતો, ડાયાલિસિસની પીડા તો અમે પણ અનુભવી હતી. તો ચીનુભાઈએ કીધું કે નિલેશભાઈ, આપ કિડની વિશે આટલું બધું જાણો છો, આટલું બધું કરવા માંગો છો, તો તમે અમારી સંસ્થામાં જોડાઓ. આ ગુજરાતનું સૌ પ્રથમ વખત ઇન્ટરસિટી કેડેવર દાન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. અને જો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી કે તે દિવસથી ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના બીજ વવાયા. નિલેશભાઈ, 2006થી જે શરૂઆત કરી ડોનેટ લાઈફની, અને કારણ કે તમે નામ જ એવું રાખ્યું છે કે ડોનેટ લાઈફ, કેટલા લોકોને આ રીતનું જે જીવનદાન કહી શકાય એવા? અમે સુરતની સ્મીમેર હોસ્પિટલથી કિડનીના દાનની સાથે તે વખતે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો. સમગ્ર દેશમાં પણ ફક્ત 4 થી 5 હોસ્પિટલમાં જ લીવરના ટ્રાન્સપ્લાન્ટ થતા હતા. ઓર્ગન ડોનેશનમાં કઈ રીતે આજે આગળ પણ છે. એ જ પ્રમાણે મે 2006માં સુરતના જાણીતા એડવોકેટ જસવંતભાઈ પટેલનો 4.5 વર્ષનો દીકરો કૃષાંક તે વખતે ગુજરાતનું આ સૌ પ્રથમ પીડિયાટ્રિક કિડનીનું દાન હતું. કારણ કે આખા દેશમાં પણ, ગુજરાતનું નહીં, હું તો કદાચ માનું છું કે સમગ્ર દેશમાં પણ બાળકોનું કિડનીનું દાનની આ પહેલી ઘટના હતી. કાલના શખ્સિયતમાં આપણે મળવા જઈ રહ્યા છે ઓર્ગન ડોનેટ લાઈફના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર શ્રીમાન નિલેશભાઈ માંડલેવાળાને, જેઓ ઓર્ગન મેન તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તો જોવાનું ચૂકશો નહીં સાંજે 6:30 કલાકે જનાદેશ ન્યૂઝ પર. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો.